ખૂબ સારો સંસ્કારવાળો વંશ હોવા છતાં આ વેન જેવો રાજા જે એમનો પુત્ર હોય છે એ અનેક પ્રકારે કુકર્મ કરવાવાળો પાક્યો, અનેક પ્રકારની પ્રજાને રંજાડવાવાળો પાક્યો. ઘણીવાર માતા પિતા સદવૃત્તિના હોય, સારા સ્વભાવના હોય, ધર્મના સંસ્કાર પણ પોતાના સંતાનોને સારા આપ્યા હોય, છતાં પણ કોઈ કર્મની વાસના અનુસાર કોઈ એવું સંતાન આવી જાય કે મા બાપને હેરાન પરેશાન કરી દે, દુખી કરી દે. પણ અહીંયા વેનની કથા દ્વારા એવું સમજાવવામાં આવે છે કે એવું કોઈ સંતાન તમારા જીવનમાં આવી ગયું તો એની બહુ મોહ માયામાં પડશો નહીં. જે છે એ પ્રારબ્ધ છે, હવે એને આપણે બદલી શકવાના નથી, પણ તમે બદલાઈ જાઓ, તમે ભગવાનના રસ્તા ઉપર નીકળી જાઓ અને એના કર્મો ઉપર એને છોડી દો. અહીંયા આ જે રાજા છે એમને પણ એવું થયું. રાજા અંગ છે, પ્રજાની એટલી બધી ફરિયાદો આવવા માંડી, એમને એમ થયું કે હું આ પ્રજાને કેવો મારો વંશ આપીને જઈશ, એ મારાથી જોવાશે નહીં. એટલે પોતાના જ નગરની અંદર એક ગુફા હોય છે, ગુફાની અંદર સંતાઈને રહેતા હોય છે. બધાને એમ થયું કે હવે રાજા તો ક્યાંક ચાલ્યા ગયા છે નહીં, હવે શું કરવું? એટલે બધા સંત મહાત્માઓને બોલાવ્યા. સંત મહાત્માઓએ કીધું ગમે તેવો તો એ વેન, એનામાં રક્ત ધ્રુવ વંશનું છે, ઉત્તાનપાદનું છે, તો આગળ આવવાવાળો જેનો વંશ હોય એ સુધરશે અથવા તો વેન સુધરશે, પણ આપણે વેનને જ રાજા બનાવો. રાજા વેન છે એને આખો ગાદીનો ભાર આપવામાં આવે છે, રાજ્ય અભિષેક કરવામાં આવે છે. જેવો રાજ્ય અભિષેક થયો એવું જ એલાન કરી નાખ્યું કે ભાઈ આ મારા રાજ્યની અંદર હોમ હવન યજ્ઞાદિ કંઈ થવું જોઈએ નહીં, બધું બંધ. આ બધું કંઈ હોતું નથી, આવી રીતે ભગવાન પ્રાપ્ત થતા નથી, આ બધું બંધ કરો. ચારે બાજુ હાહાકાર થઈ ગયો. સમયસર નિયમિત જે વરસાદ આવતો હતો એ બંધ થઈ ગયો. આધિ વ્યાધિ ઉપાધિઓ ચાલુ થઈ, કુદરતી આપત્તિઓ બધી વધારે આવવા માંડી. એટલે બધા ઋષિ મુનિઓ કહ્યું કે આ યજ્ઞાદિ બંધ કરાય તો એ કઈ રીતે ચાલશે? એટલે બધા વેનને મળવા જાય છે, વેનને સમજાવવા જાય છે, પણ એ ઉલટો મહાગુરુ બની ગયો હોય છે. આ બધી ગ્રંથિઓ છે. કોઈને નાના વિચારો આવે ને એને લઘુતા ગ્રંથિથી પીડિત માણસ કહેવાય. નાના વિચારોમાં હોય મોટો, પણ એના વિચારો નાના હોય, શોર્ટ હોય, એને લઘુતા ગ્રંથિ કહેવાય કે આ તો લઘુતા ગ્રંથિવાળો છે, જવા દો. અને અમુક માણસ નાનો હોય પણ એના વિચારો બહુ મોટા હોય કે હું જ મહાન છું એવું હોય એના મનમાં, તો એ ગુરુ ગ્રંથિવાળો હોય. એટલે કોઈ લઘુ ગ્રંથિવાળા હોય, કોઈ ગુરુ ગ્રંથિવાળો હોય. તો આ જે વેન હતો ને એ ગુરુ ગ્રંથિવાળો બની ગયેલો. ગુરુજીઓને શિખામણ આપવા માંડ્યો. ગુરુજી બોલો, રાજા હોય તો રાજાના અંગની અંદર શું હોય? એટલે કે રાજાના શરીરમાં તો સ્વયં નારાયણ બિરાજમાન થાય. કે સ્વયં રાજાના શરીરમાં નારાયણ હોય તો પછી તમારે બીજા નારાયણની પૂજા કરવાની ક્યાં જરૂર છે? મારી જ પૂજા કરો કે? એટલે ઘણું બધું ઋષિ મુનિઓ સમજાવવા માગે છે, પણ એ સમજતા નથી. રાજા વેન નથી સમજતા. એટલે બધા ઋષિ મુનિ સાથે મળીને કોપાયમાન થઈને હું કરીને ઉચ્ચાર કરે છે. તો હુંનો એવો ભયંકર અવાજ નીકળે છે કે ત્યાં ને ત્યાં રાજા વેનનો મૃત્યુ થઈ જાય છે, હૃદય બંધ પડી જાય છે.